સુરેન્દ્રનગરના કોરડા ગામે બેફામ ગેરકાયદે ખનનને લઈને ફરિયાદ નોંધાઈ। ચુડા તાલુકાના કોરડા તળાવમાં ખનીજ માફિયાઓ દ્વારા માટીનું ખોદકામ કરાયું। છેલ્લા અનેક સમયથી ચાલી રહેલા બેફામ ખનનને લઈને કાર્યવાહીની માંગ ઉઠી છે। સ્થાનિકોએ અધિકારીઓ ઉપર મિલીભગતનો આરોપ લગાવ્યો છે। ખનન માફિયાઓનો પોલીસ પણ સાથ આપતી હોવાનો આરોપ છે। સ્થાનિકોએ અધિકારીઓ પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે। ખનન માફિયાઓનો પોલીસ પણ સાથ આપી રહી હોય એવા આરોપો લાગી રહ્યા છે। કોરડા ગામે બેફામ ગેરકાયદે ખનન થઈ રહ્યું છે, તેને લઈને હવે ફરિયાદ થઈ। ચુડા તાલુકાના કોરડા ગામે ખનીજ માફિયાઓ બેફામ રીતે આ પ્રકારે ગેરકાયદે કરી રહ્યા છે। સ્થાનિકોએ અધિકારીઓ પર મિલીભગતનો આરોપ પણ લગાવ્યો છે। ખનન માફિયાઓનો પોલીસ પણ સાથ આપી રહી હોવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે। ગેરકાયદે સતત ખનન થઈ રહ્યું છે બેફામ રીતે, ત્યારે આ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે। ચુડા તાલુકાના કોરડા ગામની આ ઘટના છે, જ્યાં બેફામ ખનનને લઈને કાર્યવાહીની માંગ ઉઠી છે। વિગતો સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, શું વધુ વિગતો છે આ અંગે? ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનન કરી રહ્યા છે। બીજો વાત કરવામાં આવે તો ચુડા તાલુકાના કોરડા ગામે તળાવમાંથી બેફામ ખનીજ માફિયાઓ માટી ઉઠાવી રહ્યા છે અને હાલ માજી સરપંચ દ્વારા રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પોલીસ અને સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી માટી ઉઠાવતા હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ સચિન, શું આ મામલે પહેલા પણ કોઈ રજૂઆત કરાઈ છે? કોઈ કાર્યવાહી આજ સુધી કરવામાં નથી આવી? આજ સુધી કોઈ આ મામલે પહેલા પણ રજૂઆત કરાઈ હતી, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી જ નથી। ખનીજ માફિયાઓ ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં જ આવતી નથી, જેને લઈને ખાણ ખનીજ વિભાગ પણ આમાં મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ સચિન, આભાર જાણકારી આપવા બદલ। તો ખનીજ માફિયાઓ પર આખરે કોના હાથ છે, કોની રહેમ નજર હેઠળ આ ખનીજ માફિયાઓ છે બેફામપણે ખનન કરી રહ્યા છે, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। શું અધિકારીઓ પણ આમાં સામેલ છે? શું મિલીભગત છે અધિકારીઓની પણ આમાં? એ સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે। માટીનું બેફામ પ્રમાણમાં ખોદકામ થઈ રહ્યું છે, તેમ છતાં આજ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી। અગાઉ પણ આ મામલે અનેક વખત રજૂઆત કરાઈ હોવાની વાત સામે આવી છે, તેમ છતાં ખનન માફિયાઓ સામે કેમ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ, તેને લઈને પણ સવાલ છે। રજૂઆત બાદ પણ કેમ ખનન માફિયાઓ સામે એક્શન નથી લેવામાં આવ્યા? શું અધિકારીઓ હપ્તારાજ વસૂલી રહ્યા છે? આ તમામ સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે। ખનીજ માફિયાઓ પર આખરે કોના હાથ છે, જેને લઈ ખનીજ માફિયાઓ છે બેફામ રીતે માટીનું ખનન કરતા જોવા મળી રહ્યા છે। અધિકારીઓ પર પણ સીધી રીતે આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને મિલીભગત હોવાના ગંભીર આરોપો લાગ્યા છે। ખનીજ માફિયાઓ દ્વારા માટીનું સતત ખોદકામ કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓ અને પોલીસ દ્વારા પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રજૂઆતોને આંખાડા કાન કરી અને આ મામલે કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી। ત્યારે શું અધિકારીઓ પર પણ આ પ્રકારે મિલીભગત હોઈ શકે છે તેવા આરોપો લાગી રહ્યા છે? શું અધિકારીઓ હપ્તારાજ વસૂલી રહ્યા છે? રજૂઆત છતાં કેમ કોઈ કાર્યવાહી નથી થઈ, એ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે। ખનીજ માફિયાઓ દ્વારા માટીનું સતત ખોદકામ થઈ રહ્યું છે। અધિકારીઓ અને પોલીસ પર પણ મિલીભગતનો આરોપ લાગી રહ્યો છે। આખરે ખનીજ માફિયાઓ ઉપર કોના ચાર હાથ છે, કોની રહેમ નજર હેઠળ આ બધું થઈ રહ્યું છે? કેમ કે જો આટલા મોટા પ્રમાણમાં ખનન થઈ રહ્યું હોય અને કોઈનું ધ્યાન ન હોય, એ વાત સામે આવે એવી લાગતી નથી।